માંગો 20 જય દ્વારકાધીશ. અત્યારે અમે આવ્યા હતા અમારા માસી ફઈના દીકરી છે એમના મેરેજમાં, તો ત્યાં કેટલા બધા ફેન ફોલોવિંગ મને મળી. અને ખાસ તો અત્યારે અમારા બાજુના ગામના 2 દીદી છે, મારાથી મોટા છે, અને એ પણ કેટલા ટાઈમથી મને ફોલો કરતા હતા. આજે એમને મળીને પણ મને બહુ આનંદ થયો. અને આમ તો બહુ બ્યુટીફુલ લાગે છે, શબ્દો નથી. અને થકાણને કારણે વધારે ન બોલાય તો તમને બેયને થેન્ક યુ સો મચ. અને તમને મળીને મને બહુ આનંદ, અમને એટલો આનંદ થયો છે ને, અમને આમ નથી થતી ખુશી અમારી. વી આર સિસ્ટર્સ. હાલો જય શ્રી કૃષ્ણ. પાછા ભગવાનની દયા હશે તો પાછા મળશું ક્યાં? ના, પાકું આવીશ. રામપર ને? હા, રામપર આવજો. जय श्री कृष्ण. कुछ कमी नहीं होनी चाहिए, लेकिन मेरे दिमाग में जो कमी है ना वो उछल उछल कर बाहर आएगी. हाँ, 1 मिनट. हाँ, क्या मैं बोलूं? हाँ तो बोल तो रही हूँ, अभी कितना बोलूं. देखिए, आपकी शादी हो गई, बच्चे भी है, फिर आपके पति कहाँ है? अच्छा सुनिए, आपका नाम क्या है? अच्छा रवि भाई, मेरी एक बात सुनिए. जो समझ में समझ है वही समझ में समझदारी है, लेकिन जो समझे वो समझ गया, लेकिन जो नहीं समझे वही समझ में समझ है. हाँ, ले यहाँ पर भी किसी को अगर पेट में गैस हो गए तो मेरे पास चूरन है, मैं दूंगी. हाँ, कहीं चिंता मत करना. वो क्या सबको होता है, उसमें क्या. अब गिर मत जाना पीछे. तुम क्यों ऐसा? देखिए, मेरी माँ हमेशा कहती है, अगर कोई हमारे ऊपर कीचड़ उछाड़े और हमने भी उनके ऊपर ऐसे कीचड़ उछाड़े ना, तो हमारे हाथ तो गंदे होते हैं, लेकिन सामने वाले के कपड़े भी गंदे होते हैं ना. इसीलिए मेरी माँ का ऐसे ही है. आ गई जो इधर बुक गई जानो कहेवाय ने कूणा कहेवाय. टिंडोरा लेवा टिंडोरा मरचा एरिया जो एरिया. आई लव धीस मरचा टिंडोरा आ एक दुना મેથી હે ને એનું શું છે? 10 ને 2 આપી દે ભાઈ 20 ની. ફ્રૂટની દુકાન ક્યાં? માપા નથી. 20 ની 5 દઈ દેવાય હો. દઈ દેજો ભાઈ. જે છે ને બધાને કમાઈ લેવું લે. વટાણાનું શું છે કિલાનું? કિલો. આ ભાઈ કેમ છે? દ્રાક્ષમાં શું છે? કિલોનું. તું 80 રૂપિયા લઈ આવતા બધા ક્યાં 120. ગાઈસ અત્યારે હું નિખારમાં આવી હતી તો તમને ખબર જ છે, પણ સરે અમને એવું કીધું કે તમારો અવાજ છે ને તો એના માટે તમે કોઈક માઇક લ્યો. એને કંઈક માઇક સજેસ્ટ કર્યું છે. હું તમને બધાને કહીશ કે આમાં ઘણા બધા યુટ્યુબરે મારા વિડીયોઝ જોતા હોય છે, તો આપણે સરને કહીશું કે માઇક કયું છે, ક્યાં મળે, શું કાંઈ, એટલે આપણે લેશું. અને અત્યારે તમારો અવાજ ચેક કરવાનો હતો એટલે આટલું બધું હું બોલતી હતી, પણ હકીકત હું તમને હમણાં કહીશ. અત્યારે ચેક કરવાનો છે એટલે હું ચેક કરી લઉં. અમારું શૂટ તો ઓલમોસ્ટ પતી ગયું છે. હવે અમે ફોટો ક્લિક કરીએ છીએ.
સાડી પહેરીને તો કંઈક અલગ જ ફીલ આવે ગાઈસ કે સારા લાગીએ છીએ. અહીંયા જોવું તો નાઈસ. હાલો અંજલિ આવી ચાલો બોલો ને. એને આગી તો જઈને બોલ. માંગો 20:35 જઈ દ્વારકાધીશ. અત્યારે અમે ડીમાર્ટમાં આવ્યા હતા. અમારે લેવાનું હતું ખાલી દૂધ અને ચાની ભૂકી, કારણ કે મારા મમ્મીએ ફોન કર્યો હતો કે દૂધ નથી અને ચાની ભૂકી નથી, બે લઈ આવજો. તો ખબર નહીં, અમે 2 વ્હીલ લઈને આવ્યા હતા, પણ હવે આટલી બધી શોપિંગ અમારાથી થઈ ગઈ છે ઓલમોસ્ટ, અને અમને હેલ દેવાની ના પાડી દીધી કે હવે તમે બીજી વાર આવો ને તે તમને હેલ નહીં આપીએ, કારણ કે તમે બહુ ઉપાડ કરો. તો હવે પ્રશ્ન એ છે કે હમાડવું ક્યાં? હાલ આગળ જા ગાડી પણ પર. તોય અમે ટ્રાય કરશું અમારી મેના રાણીમાં હમાડવાની. અન્યા કોઈ વાત નહીં અમે. હે કોઈ વાત નહીં અમે. આને જ કે નાખીશ તું. હમણાં અમારી દો કપી જાય ઊભા ઊભા 4-5 કામ પતે. નીકળી ગયો. કેમ કેમ? હા ડેકિન સામાન મળી આજે. ઘણા સમય તો ગયા છે. નહીં અમાય આમાં જ જગ્યા રોકાઈ ગઈ. બેગ જેવું કઈ પડ્યું નથી ડેકીમાં? હમાઈ જાય હમાઈ જાય. બેન એકાદું પી જઈએ. મારા ઘરે બ્લોગ જોઈને મને મારશે. ગાઈઝ મારી ફેવરિટ છે સોન પાપડી, એટલે એમાં નહીં ખીજાય, વાંધો નહીં. સોન પાપડીનો ભૂકો થઈ જવાનો છે. દૂધ એમાં ન રાખીશ. હા દૂધ એમાં ન રાખીશ. અનલી યાર જ છે હો પણ. આ મેગી આજ બાકી છે હજી એટલું. આમ આવે મારા પપ્પાને પપ્પા આવે તો એ હું બેસીશ એટલે બંધ થઈ જશે. માથે બીજે હા ડન. રાન ક્યાં નાખ્યું? કઈ વાંધો નહીં અમારે. હાથમાં રાખશું બીજું. ડીપો સ્ટોર લોકો રાહ જોઈને ઊભા છે, પેલા એને મળતું જવાનું. પણ તું ન્યા કેમ રાખશી? પણ બે જાય હાલ બંધ કરી દે હવે. હાલો ભાઈ આવજો. હરખું કહી દે. હાલો ભાઈ આવજો. હેલો ગાઈઝ, માંગો 20:35 છે દ્વારકાધીશ. અત્યારે હું ને મારી બેન આવ્યા હતા ડેટ ઉપર, કારણ કે એ મને કહેતી હતી કે તું મને બહાર નથી લઈ જતી, હું ક્યાંય બહાર નથી જતી, તો આજે આપણે ક્યાંક જઈએ અને સારી જગ્યા ઉપર જઈએ કે જ્યાંનું વાતાવરણ બહુ સારું હોય, પોઝિટિવ હોય અને ગમે એવું વાતાવરણ. તો અમે અત્યારે આવ્યા હતા ફનમાં કોફી ડેટ ઉપર. ખાવા જાઉં ત્યારે જ તારે બ્લોગ ચાલુ કરવાની જરૂર
મારી બેન કેટલી પ્રોફેશનલ લેખા. તો એ શરમાય છે તમને બધાને જોઈને. તો ગાઈઝ હવે અમે કોફી પી લઈએ અને વાતચીત અમે કરી લઈએ, પછી અમે આગળ બતાવશું તમને. પણ બતાવવા જેવું હવે કંઈ છે નહીં, કારણ કે અમે અહીંયા જ બેસવાના છીએ 1-1.5 કલાક સુધીને જમશું હજી. આ તો હજી અમે જસ્ટ કોફી પીધી, પછી ભવનાથ જઈશું, પછી આવશું અને જમશું જો ઈચ્છા હશે તો. બાકી અમે પિક્ચર જોવા જવાનો પ્લાન કરીએ છીએ. અને આ એની ચોઈસની કોફી છે, એટલે મને આ જરાય ભાવતી નથી, એટલે મારે ધરાહાર પીવી પડશે. એટલે મેં વ્લોગ ચાલુ કરી દીધો કે મારે ધરાર ના પીવી પડે. પીવી તો પડશે જ, ખોટા પૈસા વેસ્ટ આપણે કરવાના નથી, એટલે પી ગયો છે. ઓકે ડન ગાઈઝ, બાય. માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. અત્યારે મને દાદા મળ્યા કે ભગવાન મળ્યા મને ખબર નથી. હું અહીંયા રિટર્ન ગઈ ત્યારે મારી પાસે પૈસા હતા નહીં. પછી અમે દુકાને ઊભા રહ્યા, નાસ્તો લીધો તો અમને પૈસા મળ્યા. પછી દાદાને મેં કીધું તો દાદા કે 10 ન જોતા, તારી પાસેથી મારે 20 રૂપિયા જોતા છે એમ, હકથી માંગુ છું. એટલે મેં કીધું કે મારે તમને હકથી દેવાય છે એમ. એટલે હરિધામ વૃદ્ધાશ્રમ છે, ત્યાં તમે બધા વિઝિટ કરજો. ત્યાં ભોજનનું ને એ બધી પ્રસાદ પણ રાખેલો છે, તમારા લોકોને કોઈને પણ કરાવવો હોય તો. અને દાદાનો સ્વભાવ મને બહુ ગમ્યો અને મારી ઈચ્છા છે કે હું ત્યાં જાઉં. અને દાદાએ તો કસમ દઈ દીધા છે કે તમારે આવવું જ પડશે. શ્યોર. અને તમારું નામ? મારું નામ સુરેશ વ્યાસ. સુરેશ વ્યાસ છે દાદાનું નામ. એટલે હવે આપણે પાછા જ્યારે જાશું ત્યારે દાદાની મુલાકાત કરશું, આશ્રમની મુલાકાત કરશું અને બધા વધારે ટાઈમ સ્પેન્ડ કરશું. હું ગાડીમાં હું, મને ગરમી નથી લાગતી, તડકો નથી લાગતી. દાદા બહાર ઊભા છે ને તડકો લાગે એટલે આપણે દાદાને એની અમાનત દઈ દઈ. દાદાએ મને આપી હતી સાચવવા માટે. હજી એક ચીજ હું બધાને કહી દઉં, સવારના 5:30 થી 10 વાગ્યા સુધી ચા અમે વિતરણ કરીએ છીએ. બધે જેટલા યાર્ડમાં ખટાર લઈને આવે કે રસ્તામાં જે છે ને બધે, અને 10 વાગ્યા પછી શરબત, લીંબુ શરબત અને વરિયાળીનું મિક્સ કરીને બરફ નાખીને શરબત પીવડાવીએ. આ એક અત્યારે ગરમીના ટાઈમે સારું કામ કરીએ છીએ. વાહ. જે ભલે પૈસા લાગે, પૈસા આપણે ભગવાન તમારા જેવા દઈ છે તો આપણે વાપરીએ છીએ એની પાસે. બીજું શું, જો આ ટાઈમે ન કર્યું ગરમીમાં તો શું ફાયદો? ખાલી પૈસા બેંકમાં રાખીને શું કરવું? રાઈટ રાઈટ, યુ આર ઓબ્વિયસલી રાઈટ. થેન્ક યુ માય મેન. જય શ્રી કૃષ્ણ. માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારે બંગલા, હું કલકત્તા રહ્યું 65 વર્ષ. બંગાળી લોકો બેન દીકરીને બધાને માં કંઈ માર શું કામ કહી? દુર્ગામાં, કાલીમાં, દીકરીઓમાં, માએમાં, બેનેમાં. એટલે તને મેં માં કીધું. થેન્ક યુ. ઇટ ઇઝ વેરી ગુડ લેંગ્વેજ. થેન્ક યુ. ઓકે, તારું નામ? અંજલિ આહિર. સુરેશ વ્યાસ. પ્લીઝ ટુ મીટ યુ. થેન્ક યુ. જો ફોટો પાડે છે ભાઈ બધે. એ મારો સગો ભાઈ છે. હા, ઓકે, એ મારો દીકરો જ હતો. હવે અમે આવશું દાદા અને તમને મળશું. અત્યારે મળીને બહુ આનંદ થયો. તમને તડકો લાગે એટલે વધારે હેરાન નથી કરતી. એટલે ઇટ્સ ઓલ રાઈટ. મારું કામ જ આ છે. તડકાથી ડરી ગયો તો બુઢિયા શું ખાશે? વાહ. 70 વર્ષ થઈ ગયો, મરી ગયો તો અફસોસ નથી. પૈસા દેવાનું અમારું કામ, પૈસાને વાપરીને બધાને ખુશ કરવાનું તમારું કામ. હવે જો કદાચ મરી જાવ તો આઈ ડોન્ટ કેર, મને કોઈ અફસોસ નથી. એનું કારણ 70 વર્ષ જીવો, 20 વર્ષ બોનસ મળ્યા. હવે કેટલું બોનસ લેવું છે? 100%. ભગવાન તમને 100 વર્ષ ના કરે. મારા લગ્ન જોઈને જાજો, હું તો એવું કહું. શ્યોર, 100%. તાર લગ્નમાં મને ખાલી ફોન કરી દે, એકદમ વાજા ગાજર સાથે હાજર થઈ જઈશ. પાકું. હું જેટલા પણ આશ્રમમાં જાઉં છું ને દાદા, બધાને એમ કહું છું કે તમે મને કઈ માનો કે ના માનો, હું તમને બધાને મારી ફેમિલી માનું છું. મારા લગ્નમાં હગાવાલા નહીં આવે તો હાલશે, પણ તમે બધા મારા હગાવાલા બન્યા હો, તમારે બધાને આવવાનું છે. અરે યુ આર માય ડોટર. યસ. અમે નહીં આવે તો કોણ આવશે? અને ખરેખર મેં તમારો હાથ પકડ્યો, મારો હાથ ધ્રુજે. મને વાઇબ્રેશન બહુ અલગ વ્યક્તિઓમાંથી જ આવતા હોય છે ઘણી વાર. હું મારી લાગણી વ્યક્ત નથી કરી શકતી, પણ હું પાકું તમારે ત્યાં આવીશ અને મારાથી જેટલું થશે મારી જિંદગીમાં એટલું હું કરીશ, કારણ કે તમારામાંથી મને એક શીખ મળી છે આજે. થેન્ક યુ બ્રધર. રામ રામ. હાલો આવજો દાદા. જય શ્રી કૃષ્ણ. ઊભી રહી એના માટે ધન્યવાદ. હું હમણાં ચૂંટણીમાં ઊભી રહી હતી, પણ ત્યાં તો હારી ગઈ. ક્રિકેટ છે, કોઈ જીતે કોઈ હારે, એનો અફસોસ નહીં કરતો. તમારે વાહ, આજે ક્યાં આવી ગાડી જો, નથી? અમારી કોઈ ગાડી નથી, બસમાં જાઓ. ઓકે. અમે નાનું આશ્રમ 16-17 જણા છે, બુઢિયા બધા છે, બધા ભાંગેલા તૂટલા છે. અમારે જોશી બાબા જેમ બધાને 100 માણસ ભરીને દાન કરીને લેવું, એ પૈસા ભેગા કરવાની રીત થઈ. આ પ્રસાદ ભાવના
500 માણસ રાખી દીધા. બધા આપણો ભાઈઓ જાજા બધા હો ભાઈ જુનાગઢમાં તો વાંદરા જો વાં તો મજા આવી. વાં તો બાજુમાં બેઠા હતા તો એ વાંદરા કંઈ નહોતા કહેતા. આ તો બધા વાયડા છે, બહુ વાયડા છે. હવે તો મળીએ આગળ જઈએ. It's Papa. Done.